ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર રસ્તો ભૂલી જવું બહુ દારે નથી આ તો ત્રણ ખોચા પર અમે ચીપો જવું વાંગા વાંગા કાકા પૂછી લો તો કાકા આપણે જવું તો ગમમાં ચોકન ગમમાં અંદર ગોમમાં જવું ગમમાં જવું છે હા ગમ છો ગોમમાં ગમ શું કહેવાય આપણું આપણા ગમમાં જવું છે પણ હે ને ગોમમાં જવું હોય હા એટલે રસ્તો પૂછવાનું હોય ને ટેક્સ લાગે એ છે એવું આવે પાછું ટેક્સ એટલે ટેક્સ ના લાગે એવું બધું લાગે અમારે ટેક્સ લાગે પૂછો ટેક્સ લાગે ભાઈ રસ્તો બતાવો કાકા આવું મસ્કરી કરો યાર જેનાજી બોલો બેને બંધવાનું દોર્યું પડ્યું લઈ લો હા હા અને એ કાઢ્યું આપો હો કાઢ્યું આ તો મારું છે યાર કાકા લે આ હું કહું જેનાજી આલી મગાવો આ એને પહેર્યું ને વાહ વાહ એ પેલું નહીં પાડોન પેલું ઓઢાતા ઠંડી ના લાગે ને દેખો વાહ વાહ એવું હ લઈ લઈએ આપણે જો આપણે આ પતો થઈએ એ ઓઢાવા થઈએ એટલે ઠંડી જે પડે છે એને લઈ લો ભાઈ આપી દો તો રસ્તો બતાવીએ 7,000 નું કાકા હું મસ્કરી કરો યાર એ 7,000નું 5,000નું આ કાના યાર તમારે પહેરવું હો? અમારે નહીં પહેરવું કાંઈ હા. નહીં આ તો અમારે એનો પાડોન ઉધારવાનું હોય અલે આ પાડો તો કોથરા ઉઠાડા સૂઠ 7,000 નો એવું કહેવાય નહીં 7 રૂપિયાનું કોઈ ફૂટ ફૂટ તમને ખબર ના પડે તો કાંઈ દે ને લાવો હેલો તમે રસ્તો બતાવો ને યાર હું પેલા આ લાવો ટેક્સ ભરો પછી અમે રસ્તો બતાવીએ પણ મારા હગા નહીં જવાનું હે અરે ગામમાં જવું તો ટેક્સ ભરવો પડે તા ભાઈ હા લાવો કાઢો એટલે ઉભા ઉભા આલુ આલુ કાઢો. રસ્તો તો બતાવો પણ રસ્તો કાઢ તો પેલા ખરા ભાઈ, કાઢીને આપણે મોં જઈએ હાથમાં ભાઈ પકડાવો હોય કોઈ. પહેલો લ્યો આલુ હો તમે હા કાઢો ટેક્સ જોઈએ આપણે વાર તો પાવ આલ જાય એટલે હા લાવો હેડો ચીલી વાર અને જવાય છે અહીં કા આવે પેલા કે ના પેલા હાથમાં આપો હજી એ વળી લ્યો લાવો લાવો હેડો રસ્તો કઈ ગયો છે રસ્તો હા આ જો આજો ને અહીંયા જા વર્તા લઈ લેવો ને આ ના મળે હવે પતી ગયું 7,000 નો લા 7,000 પેલા ના મળે કશું હેડો આપણે જેનાજી એટલે પોડાવ કહું જેનાજી તેલનો ડબ્બો લઈ લેવો હો ચલ વાત છે એ ચલનો ડબ્બો નહીં કોટી ગયેલા બેલે બા બે હા બેલે બા કોમ કરો કોમમાં જ જાય ને કોમમાં લઈ લેવું હા જા આઈ ના હાડો આપણે ગલ્લો અચ્છા ને સાહેબ એટલે હું કરું હું હા કહું આપણા ગામમાં રાતે ચોરીઓ નહીં થતી જો હા ચોરી તો થવી જ જોઈએ ચોરી નહીં થાય તો આપણા ગામના બધા ભૂસી મળશે વાહ તો ચોરી થવી જ જોઈએ તાન અને ના હોય તો સુરત ના રાતે પોજામ પૂદીએ હા સાપા સાહેબ બોલો તે બોલે તો ખયો ઇન કહું કે સુરત ના હે ને આપણે પોજામ પૂદીએ પુરાઈ દે તમે તાર પણ લેવા કોણ જાય આપણા ગામના માણસો મોકલો હા પકડી લાવો અને પોચરા પુરાઈ દો એવું કહ્યું પણ દારે પણ અંધારું ઉઠાય તો જ ચોરી થાય નકર ચોરી થશે નહીં આપણો ગામમાં ઓય એવું હો રે હા હા તો કહું તારે અમને આપણા ગામના માણસો મોકલો અને ચોરી કરાવ હવ અને પોચરા પુરાઈ દો હવ એવું કરીએ બરાબર કહી દઉં અમને તાન સરપંચ સાહેબ આયા આયા આવો બેહો
ચો ભૂઈ બે સરપંચ સાહેબ પૂછો તમે મેલી નહીં મારી જનતા મારા ઘર જ બેહો. એવું બોલો શું ફરિયાદ છે તમારે બેની? સરપંચ સાહેબ આ પૂછ્યા વગર મને માટલામાં પાણી પીજો શું પાણી પીજો સરપંચ સાહેબ તમારા માટલામાંથી પાણી પીજો? ઓય. ચમ મને તમારે નહીં પાણી ચમ પીવું પડ્યું ઓલા માટલામાંથી? સરપંચ સાહેબ હું ગમવા જતો તો તરસે જતો બરોબર તો એ મુકું પાણી પી જાવ દેના તે ગમત સાહેબ પાણી નતું એ હસતો તો પાણી ઉભા રહો, તમે બોલશો નહીં, હું બોલું હા છું. સરપંચ સાહેબ તમને પણ સજા પડશે, પછી વચ્ચે નહીં બોલવાનું. હા તમે એઓના માટલામાં પાણી ચમ પીધું? પૂછવું હતું નહીં? પૂછ્યું ચમ નહીં માટલા પીવાનું પાણી? હતા નહીં હું ઘેર હતો આમાં હું સજા જોયો જ નહીં જો આમાં બસ બોલતા નહીં, એમાં સજા હું કરું છું. હા કરો આમાં તમારું પાણી અઠવાડિયું એટલે તમારા ઘેર ભરવા આવશે. સાચી વાત અઠવાડિયું સજા તમારી, રોજ તમારા એવાનું માટલું આવીને ભરી દેવાનું. આ તમારી સજા. તમે અને આપણા ગામના કુવાઈ બોલાવવાનું, ઘેરથી નહીં, ગામના કુવાઈ બોલાવવાનું, અઠવાડિયું તમારે પાણી એવાનું માટલા ભરવાનું. આ તમારી સજા. જો આ પૂરો મુનીપુર પૈસે જો સરપંચ મોનતો નથી જો મુનીપુર પર યાર લોકો એક પીજો આ ગામ કોનું છે? સરપંચ ગામનો સરપંચ એવું ગામનો ના હોય. છું એટલે હું કહે મોનું જ પડશે તમારે. એવું ના હોય સરપંચ સાહેબ યાર અને મેં કઈ ગુટો પીધો છે આખું પીધું છે એ ગુંટો પીધો ગમે ના પીધો, તમે 40 રૂપિયા પીધું હોય પાણી. ઓવા. તો તમારે કાંઈ છે અઠવાડિયું પાણી ભરવાનું પડશે એવા માટલામાં. એડો પર યાલો મોનું પડે તમારે. અંકલજી આખું કોમ સરપંચજી કબજામાં હા હા મારા કબજામ છે હું ગોમ. મારું મોનું પડે. મેં કે બધો ના ના ઊંચા કરીને પસારું. સાચી વાત છે સરપંચ સાહેબ એક વાત કહું આજ માં દોષી ધોતું નહીં તોયું ચમ સકાળ હું ઠીક આવી ગયો તો અલે મારા અરે મેરા છોકરો શી કર્યો મોબાઈલ હાથે જતા બોલો બરો મારી વાત બધોનું ને વાત બરો મારી વાત બોલો બધોનું ન્યાય થશે તો તમારો પણ ન્યાય થશે. તો તમારે ડોસી ને અઠવાડિયા ઊંધી આખા ગામનો દૂધ તો પડે તમારે. કહી દેજો. હા એની સાથે સરપંચને સજા કરી છે. આખા ગામનો દૂધ માગી લાવવાનો અને ધોવાનો. તમારું દૂધ ધોવાનું, આખા ગામનો દૂધ ધોવાનો. સાચી વાત સાચી વાત ને? હેડો અને બીજું બોલે પાણી પેલી ખબર હે ને પેલી હું પેલું કરવાનું તમારે શું કરવાનું અમને ક્યાં પાણી ભરવાનું હો હાથ દિવસ કોઈ કોઈ દે હું ભાઈ ની આલું તમે હેડો હેડો જો હેડો કારણ કે હું શું સરપંચ અને ન્યાય કરું ચોખ્ખો. ના સરપંચ સાચું હો સાચું ને? સરપંચ બોલો આગેવાન. આ વડીલ બનાયા બેહો બેહો. આવો મેં આ બાજુ બેહો. જય માતા જય માતા બેહો યાર. આગેવાન તમે બેહો યાર. અરે ભૂઈ એ યા નહીં. ભૂઈ ભૂઈ બેહો, ભૂઈ બેહો. ભૂઈ બે હાલ મારા કપડા વગર છે એ મુએ બગા છો તા કપ્યો નવું તો તું પહેરી શકાય મુયું નવું જોત્યું ઉભે જા આ વધી નહીં કે છે આપણા ગામના ચોરી કરે છે સાચી વાત છે ચોરી થઈ. વાહ સરપંચ સાહેબ વાહ. ચોરી થઈ આપણા ગામમાં. હું અમને હિંમત કે તું ચોરીઓ નહીં થતી અરે ચોરી નો લઈને આયા આપણા ગામમાં ચોરી થવી જોઈએ અને ચલો હોમ બહુ વધારે મોટી ચોરી થવી જોઈએ. ટાઈમ આપણા ગામમાં ચોરી થઈ એટલે બધા આગેવાન ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ. પણ આપણા ગામનું કોઈ નંબર ના દેવું જોઈએ આપણા ગામનું નામ ના આવવું જોઈએ અને ચોરી થવી જોઈએ. બોલો પણ કરક ને કરક સજા કરો જો સરપંચ કલાકમાં કલાક તમને સજા પડશે. કુના સજા તમારે પડશે. કલાકમાં કલાક તમે ગામમાં તમારી ચોરી થઈ છે એટલે ચોરી કોને કરી છે? પકડ લાવો પકડ લાવો. ચોરી કોને કરી છે? પેલી એક સિક્રી પાકડી હતી અને ચટાપટાવાળી પકડ લાવો. એ શીકરી પાકડીમાં ચટપટાની પાકડી પકડ લાવો. જોડ આગેવાન તમારો ફળ છે જો પકડ લાવો. એને મારે ઇનો માલું છે અને આ મહેમાનને હાથે જ ઇનો લાવવું છે મારે. બધા સાથે ન્યાય થશે અને ન્યાય કરવામાં આવશે. ઓહો આવો 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 મારા ગામના ચોરો આવો. જય ભગવાન જય ભગવાન. બેહો આગેવાન બેહો આગેવાન બેહો અહીં બેહો. અમે ના બેહીએ કે અરે એ તમને તમે બેહો જો. મોટું સન્માન કરે એવું કામ કર્યું છે. બેહો બેહો. મંત્રી હા પછી બે હાલ લેતા આવો. જાવું સાહેબ મને થાય આપણે કશું સારું કામ કર્યું જો, નહીં તમે સારું કામ કર્યું છે કારણ કે અમને જે આપણો ગામમાં ચોરી થતી નથી. તમે ચોરી કરી તો તમે નેક કામ કર્યું છે તમે. એટલે આ મુઠિયા ગોડે ગોમાં પડ્યો બધા ગોડા મેન સરપંચ જ ગોડો ને
જો સરપંચ સાહેબ આમાં તમારે સજા પડશે તો હું તે ઉભા રહેજો. લો શું વાત છે અલ્યા. મારા હાથથી ભેટ લાવ્યા તમે ઉભા ઉભા મારું છે. મારું શું છે? ઓય મૂકો તમે તમારે નહીં હેડવાનું મારું સરપંચ સાહેબ છે. તેજી તમે સરપંચ સાહેબ મસ્તી લાગે લો ગો તાલે પડો યાર ગોળા ગુમાયું. તોનું સ્વાગત કરે તો. આ જો શું કર્યું? ગોળો વડીલ તમે ક્યાં ગામના હો હા તો એ ગમથી આવ્યા તમે એ બાજુના ગામનો શું કરો તા? જો તમે એક મોટી બહુ ભૂલ કરી છે બોલો તમે બેસો જો એ મોટી ભૂલ કરી છે મેં તો ભૂલ લઈ તમારે ગઈ. સજા પડશે કેમ? તમારે અમારા ગામનો 10 દિવસ કચરો વાળવો પડશે ચોરી અમને કરીએ તો અમને સજા આપો, મને ખાવા આપો. ચોરી નહીં એને મોટું આમ ઘરો જેવું કામ કર્યું છે એટલે એમાં સજા નહીં હોય એ હે ને તો એને પાત્ર છે અભિનંદનના પાત્ર છે કારણ કે અમારા ગામમાં અઠવાડિયે ચોરી થતી નથી પણ હું ચોરી કરી છે સાચી વાત સાચી વાત આટલી વાર સોચે પછી હું જ ચોરી કરવા આવ્યો. કોણ? જો વડીલ ઘણા સરપંચ ચાલે શું હાલ દે એ એમને ચોરી કરી છે એટલે એ મળશે નહીં તમને હા તો હું કચરો નહીં વારું પણ અમારા હું લેડો વાસ્યો અરે સરપંચ સાહેબ એક તો વાત ભૂલી ગયા આપણે કઈ ઓના પણ ફટફટિયું કાઈ ગયું ફટફટિયું હતું પણ હા હા તો મેં કીધું હા તો સરપંચ સાહેબ એ ફટફટિયું અમન બેન આપી દો અમારા કામમાં આવો ચોરી કરવા કામમાં આવો એ ફટફટ્યું હા આજથી તમારું ચાવી લાવો ચાલી આવજો એ મપરી ફટફટી આપ. અમે લઈ હા, લઈએ હા. હરે હા ચૂઠું બોલ્યા હા આ એની ફટફટાની ચાવી વાહ આ તમારી બરોબર નહીં એ ટીવી ટીવી એ ટીવી હે માર કોમ છે ટીવી નહીં ટીવી. સરપંચ સાહેબ આવજો ટીવી લાવ ટીવી હલાઈ ગયો હા ટીવી જો ટીવી આવી તમે અમારા હા તમારે જે કામ કરવા માંડો ગામમાં કચરો વાળવાનું ચાલુ કરજો હું કોમ બધું લૂંટાઈ ગયો. જાઓ જાઓ તમે અરે ગોળા ભાઈ અમે સજા પડ્યા ખોટી હમણાં ફોસી આલા પછી સરપંચ સાહેબ એટલે આ આ પેલા તોત્યું નહીં તોત્યું કાઢો તોત્યું નામ તોત્યું કામ આવી જાય ના હું જો જાઉં છું. અમે મંત્રી તમે અમારાનું કામ સમજાઈ દો હા બરાબર એ તો તમે આબા જાઓ મારે સભા પતી જાય બરોબર જરો કોમ કરો જરો સરપંચ સાહેબ એ લઈ જાઓ. ઓ આને ખોચી હા આગે બોલ ના તો આગેવાન તમે તો જણાવ્યું નહીં તમારું ખોટી હે તો તમે જણાવ્યું કેમ નહીં સરપંચ સાહેબ એની દવા કરી આલો અમે આજથી દવા નથી લાવવાની. જો તો પણ આ સરપંચ સાહેબ જ ખો હવે ખબર નહીં પેલો લઈને આવી ગયો બધું એને ચોરી કરી અમે એના ના હાલો એક એનો માલો આગળ ચોરી કરી આપણે ક્યાંય ચોરી કરી લઈને એનો માલો એનો હેલો પકડા સન્માન કરાવીનું સન્માન કરાવું જો આગેવાન આમાં તમે 15 દિવસ કૂતરાના ભેગું રહેવું પડશે કારણ કે તમે ખોતી હે જો ઊંધી ખો કૂતરા ભેગી ના જતી રહે તો ઊંધી તમારે 15 તો રહેવું પડશે એટલે લે, તમે ફોન ને બધું લઈ લે, ટીવી પોતે લઈ લે, પોતે લઈ લે. ઉભા રહો. તમારે તમારા બેહારો. બેહો જઈ કરો. માર નહીં દેવું, હું ભૂઈ બેહું. અરે તમારું સન્માન થશે લાવ હાલ લાવ પહેરાવ તમે ચોરી કરી કારણ સરપંચ ના ચોરી થઈ એટલે તમારું સન્માન થશે જો બે છે અમે આ મહેમાન આપણા તરફથી 50,000 ને 101 રૂપિયા ઇનામ આલો અને આ છે સરપંચ ફટફટી પાછું આલી દઈએ ઉભા રહો, હું ઘેર લેતા આવું 5,000 ને 50,000 ને 501 બરાબર લેતા આવું સરપંચ ઇનામ આલો. આ ગોળા ગુમમાં આવ્યો તો ખરો પણ ફાયદો એ થઈ ગયો અમને. હવે આમાં તમે અમારા ઘણી ગયા અમારા સ્ટાફમાં આવી ગયા અમારા ગામમાં આવી ગયા તમે હા. બધાના ગામમાં આવી ગયા હું કહું હા. ફટફટી નહીં મળો કેમ? આમાં ચોરી કરવાની જવાનું બીજું અલ્યા ફટફટી લાવો. ના ના એ ના મળ્યો તો લ્યો આ સરપંચ તરફથી ઇનામ તમને તમે ચોરી કરી અમારા બે ગામમાં ગાડી. બરાબર આભાર આભાર. હા મારી ગુજાન કાઢજો ટાઈમ આવજો. લાજો હું બોલે હે? આગેવાન આપી દેવા તમે તમે હું અહીં શીખવાડ્યું? બોલાવ કોઈ કશું નહીં શીખવાડી. એ બોલા આપે હા બોલા કોક કીધું. તો તમારા ગામમાં ચોરીઓ કરવા આવજો એમ કીધી. બોલો કે છે ને આજથી
આ ભાઈ આપણા ગામમાં બધાને ચોરી કરતા શીખવાડશે બધાને training લઈ ગયા ભાઈ જોડે બરોબર આ મહેમાન જોડે અમે તો કઈ training તો હશે ને હા હું આલે અમે હા. કઈ તો જો હું પણ ટ્રેનિંગ લેવા આવે હા ચોરીની બરોબર હા એ તો તમારી રાખો અને સાંભળો, આ તમે ક્યાંના છો? તમે કયા ગામના છો? અહીં બાજુમાં કરો ને તો તમારા ગામમાં શીખવાડજો, તમારા નાના છોકરાને શીખવાડજો, મોટા શીખવાડજો. ચોરી કરે હા હા એ ચોરી તો કરે તો મજા આવે છે. આ ચોરી કરે શીખવાડજો ગામમાં. લેવડ આવજો હારું હારું ધન્યવાદ. હારું હાય ગોડા ગામમાં આવ્યો તો ખરો પણ 2 લાખની રિક્ષા તો જોઈ એટલે ચોરી કરવા રોજ આવ ફાયદો જ છો અમને જવા દે હવે સાહેબ સાહેબ કોનો ને કરવાનો અત્યારે કોઈ નહીં જાય સરપંચ સાહેબ ભૂઈ ગયા કોને કૂતરો બગુદ ને ક્યાં હો ઈને તો કહી અરે, દીધું બાપ ચડી ગયો. સુઈ ગયા. મજા કી ના ના એ, ઉઠાડો. ધ્યાનમાં જતા રહ્યા ચલો, બાપુલા, બાપુ. મને મેકો આવો મને છોકરાને કૂતરો મેકો તમે જાઓ હવે ખોશ કર્યો છે લેડો અમે જઈએ ખાવા,